મારું નામ નવલભાઈ નરભેરામભાઈ નીતિ માંડલ. અહીંયા હું ખેતરમાં ટ્રેક્ટર હાંકતો હતો અને ઉપરથી તાર પડ્યો. પછી અમે ટ્રેક્ટર થોડુંક બાજુમાં હતું, જો થોડાક આગળ હોત તો માથે પડે એવી પરિસ્થિતિ છે ને. આ 35 વર્ષથી આ થાંભલો છે, હજી કાંઈ મેન્ટેનન્સ થયું નથી. આ જયારે આ લાઈન નાખી હતી ત્યારે ક્યારે નાખી હતી, કોણ નાખી ગયું એ કાંઈ અમને જાણવાનો અધિકાર નથી. અવારનવાર અમે રજૂઆત કરેલી છે. અહીંયા જે બધા અધિકારીઓ આવે એને આપણે ચાલુ પાકમાં ગમે ત્યારે મંજૂરી વગર આવે છે ને જાય છે, ક્યારે કાંઈ સાંભળતા નથી. અમને કાંઈ કહેતા જ નથી. અમને કાંઈ કહેતા જ નથી ક્યારે. અને અમે એ એકવાર જાણવા માંગીએ છીએ, જો અમારો હક હોય તો 30 વર્ષ પહેલા કેની મંજૂરીથી આ લાઈન નાખી છે એ અમારે જાણવું છે એકવાર. એ અમને ખાલી જાણવા મળી જાય તો અમારે વળતરે નથી જોતી. બરોબર, જે તે સમયે કોની મંજૂરીથી આ નાખી છે એ અમારે પેલા જાણવાનો આ દેશના નાગરિક તરીકે હક હોય તો પેલા અમને એકવાર અમારો હક પૂરો કરો. અને આ લાઈન તમે 1991 માં કહે છે દાદા, 36 વર્ષ થઈ ગયા. 36 વર્ષ થઈ ગયા તો 36 વર્ષ પેલા જયારે નાખો ત્યારે તમને કઈ પૈસા આપેલા? ખબર જ નથી, અમને જાણી નથી કરેલી જે તે સમયે. નથી આવ્યો, રૂપિયો દીધો નથી. અને આ તમે જો આખો થાંભલો તો બધો કાટ થઈ ગયો હે, આખો થાંભલો કાટ થઈ ગયો. અત્યારે આના નીચે કામ કરવું જોખમ વાળું છે પૂરેપૂરું. આ જે ઘટના બની એના જવાબદાર કોણ? કદાચ મારા કાકાની બધા જો ટ્રેક્ટર થોડુંક આગળ હોત તો એ ઘટના બની હોત તો એના જવાબદાર તરીકે કોણ? એમ એના અધિકારીઓ જવાબદારી લે છે. એટલે એ લોકોને અત્યારે જો જવાબદારી લેતા હોય તો આ થાંભલો આવીને જોઈ જાય, આખો સડી ગયેલો થાંભલો છે. એટલે આ બધી રજૂઆત રહી ઉચ્ચ લેવલે થવી જોઈએ, એને અમને જવાબ મળવા જોઈએ. બરાબર. આ શેની લાઈન શેની છે? આ 220 kV ની લાઈન છે, જેટકોની છે. હા, જેટકોની છે. ભીમાસર થી ચરાવડા લખેલું છે લાઈન ઉપર, એની લાઈન છે. હવે 35-36 વર્ષ થઈ ગયા લાઈન ના. તમે તાર બાર જુઓ તો ખબર પડે. હાવ સમજાણું? હાવ એટલે હાવ ઓલા તાર થઈ ગયા છે. આ ટોટલી બધું હવે આ 35 વર્ષના લાયસન્સ હોય, CRC લાયસન્સ. હવે આખી લાઈન બદલાવાની જરૂર છે. આ દાદાએ વાત કરી ને, આગળનો થાંભલો હળી ગયો તો ત્યાં બદલાવી દીધા. આ જેટકોના કર્મચારી તમે જુઓ, જે જરૂર પડે એક એક બદલાવે. હવે જયારે આ દુર્ઘટના ઘટે અને પછી આ કંપની વાળા કાર્યવાહી કરે. ખબર જ છે આપણે 35 વર્ષ થઈ ગયા, CRC લાયસન્સ 35 વર્ષના હોય તો આખી લાઈન બદલાવી પડે. બરોબર, આખી લાઈન બદલાવી પડે. 35 વર્ષ સુધી તો આ ખેડૂતના ખાતેદારે ભૂખ્યું હોય, લાઈન બીજે લઈ જાઓ. 35 વર્ષ આ ખેડૂતે જોખમ લીધું હોય, બાર લાઈન બીજે લઈ જાવ તમે. પહેલી વાર નાખી ત્યાં કઈ વળતર દીધું નથી, તો બીજી વાર નાખી ગયા તો એનું વળતર તો અમને કઈ મળ્યું નથી. અને પાકમાં અવારનવાર નુકસાની કરીને જાય છે. 90 ની સાલમાં નખાણી, 1990 માં નખાણી. તમારું નામ ને ગામનું નામ? મારું નામ મનસુખભાઈ કેશવજીભાઈ સોરિયા, ઊંચી માંડલ. મારું 45 વીઘાનું ખેતર છે. એમાં નાખી ગયા લાઈન, અમને કાંઈ વળતર આપ્યું નથી. અને આ લગભગ 90 ની સાલમાં નાખેલી છે. અને હવે થાંભલાય બધા હળી ગયા. અને અમારે થાંભલાય ખરાબામાં જાય હોય તો અમારા થાંભલા એ ફેરવીને બીજે નથી લઈ જતા. બાજુમાં ખરાબો છે તોય અમારા ખેતરમાં છે. ખરાબામાં લેવાનું કઈ તો રૂપિયા માંગે. હા, તો રૂપિયા માંગે. 1 કરોડ 1 કરોડ રૂપિયા ભરો તો તમને ફેરવી દે એમ કીએ. અમારી માલિકીની જમીન 1 કરોડ નથી દેતા તો એને. અને અમે આ 10 વર્ષથી આ વેચવા કાઢ્યું એ 40 લાખની વીઘો જમીન છે. અત્યારે 10 લાખ કોઈ દેતું નથી. 40 લાખ કેવી રીતે? બાજુમાં ઇન્ડસ્ટ્રી છે એટલે બાજુમાં ઇન્ડસ્ટ્રી વાળા 40 લાખનો વીઘો લીધેલી. હા, બરોબર. અમને 10 લાખ રૂપિયા કોઈ દેતું નથી આ તારના હિસાબે. આમ જોવો ને, 40 વીઘા ભાઈ નું એને 45 વીઘા મારું, 100 વીઘા જમીન 20 વીઘા પર બીજાનું આવે. આ ત્રણેય બાજુ કારખાના આખો વિસ્તાર કેવાય ને ઔદ્યોગિક છે. તમે જુઓ કાકા ને આ તાર ને થાંભલા હિસાબે ખેતર વેચાતું નથી. હા, વેચાતું નથી એના હિસાબે. આ સિચ્યુએશન છે ભાઈ. એટલે 56 લાખ ખેડૂતો સમજી જાઓ. અત્યારે આપને એમ લાગે કે MRC કમિટીમાં બહીન બરોબર જે પ્રશાસન ને કલેક્ટર સાહેબ એમ કે 2 ગણું બજાર કિંમત નું 58 લાખ આપે ને અમુક ને એમ કે 63 લાખ આપે. બરોબર, આ ભવિષ્યમાં તમને કેવડી નુકસાની આવશે. જુઓ, આ 40 લાખ રૂપિયા વીઘે ખેતર વેચાય છે
આ તારે કાકા કે ને 10 લાખમાં કોઈ લેવા હા રાજી લેવા નથી. રાજી નથી. હવે વીઘે 30 લાખની નુકસાની કોણ ભોગવે? આ 40 વીઘાનું ખેતર હે. 100 વીઘા હા, 40 આ ને 40 બધાય બોલો. થઈને 100 વીઘા. આ ટોટલ 100 વીઘાનું ખેતર હે. આ કેવડી નુકસાની ગણો તમે? તો આ સરકાર જે વાતું કરે છે કે આ ખેડૂતને ફાયદો કરી દીધો એવડું વળતર કી એવડું વળતર આપે એ બધું સાચું કે ખોટું? ખોટું. તો ખોટું તદ્દન. આવું નથી. બાકી તો કોણીએ ગોર ચોવડવા જેવું છે. હજી કોઈને દીધા નથી, આપી એમ કીએ પણ દીએ તો ખબર પડે ને.